આપણે રોડે નીકળીએ ને તમે જોજો ડ્રાઈવર સિવાય કોઈ ગાડીમાં આમ આમ કર્યા કે ન બેઠું. સારું છે ડ્રાઈવર ચાલુ ગાડીએ નથી કરતો. એક જણો હમણાં મેં એની ઘરે જતો હતો. આમાં 15 માળનું બિલ્ડિંગ 14મા માળે રહેતો હતો. એ આમ ધ્યાન મોબાઈલમાં અને આમ કરતો લિફ્ટ પાસે પહોંચ્યો. લિફ્ટનું બટન દબાવ્યું, લિફ્ટ આવી. આમ કરતો લિફ્ટમાં વહી ગયો. 14 માળનું બટન દબ્યું, પાછો મળ્યો આમ કરવા. હવે રસ્તે ટૂંકમાં માળમાં વચ્ચે કોકે લિફ્ટને બગાવ્યું હોય ને, કોકે બટન દબેલું, એ હાથમાં માળવાળાએ બટન દબેલું અને હાથમાં માળે ઊભી રહી ગયા. આને એમ કે બંદા 14 માળે પહોંચી ગયા. હતો તો મોબાઈલમાં ગપદીને ઉતરી ગયો. બોલો, જવાનું હતું 14:45માં, એનો ફ્લેટ નંબર 14:45 હતો. 7:45નો ડોરવેલ દબાવ્યો આમ કરતા એ જ ખૂણાનો. તો અંદર બેને ત્યાં આમ કરતા દરવાજો ખોલ્યો. આમું કોણ જોવે, કોણ આવ્યું, પહોંચ્યો ભાઈ. અને બોલો આમ કરતો સોફે બેસી ગયો. જોતો નથી ક્યાં કલરનો છે. એ સોફે બેસી ગયો. બેને આમ કરતા પાણી લાવ્યા. ઓલે આમ કરતા પાણી પી લીધું. અને પછી બેન રહોડામાં આમ મોબાઈલમાં આમ રમતા હતા. ને ભાઈ સોફે બેઠો એમાં હકીકતનો 7:45 આવ્યો. એણે ડોરવેલ દબાવ્યો. 14:45 દરવાજો ખોલ્યો. 7:45 14:45 જોયો. તે 7:45 થયું કે હું ખોટા ઘરે વી આવ્યો. સોરી કે નહીં વી ગયો. બોલો લ્યો, આનાથી બીજું વ્યસન ક્યું હોઈ શકે સાહેબ? જેટલું થાય સાંભળી લેવાનું. કારણ આ શરીર છે ને સાહેબ, એ ભગવાન કૃષ્ણની વાહળી છે. વાહળીમાં જેમ જગતગુરુ ફૂંક મારે અને વાહળીના સૂર પકડાય, એટલે જ આપણી પ્રથા છે, આપણી પરંપરા છે કાન ફૂંકવા. ગુરુ એકવાર કાન ફૂંકી લે પછી પોલું થઈ જવાનું. પછી ઈ જેમ સૂર મૂકે. એક લગ્નમાં ઢોલ અને હરણાઈ વાગતી હતી. ઢોલની ધબધબાટી બોલતી હતી કે વીરના ધરી મરેલા ધબધબાટી બોલતી હતી. પછી એમાંય વિરામ આવે ને એટલે પછી ઓલા ભાઈ ઢોલે તે નીચે મૂક્યો અને હરણાએ એ ઢોલની માથે મૂકી. હરણાએ આવો બધા બહુ સરસ વાત છે. એ ઢોલ ને હરણાએ બે ભેગા બેઠા. એમાં હરણાએ પૂછ્યું, શરણાએ વાત કરી ઢોલને. કેવી મજા આવી? કે બહુ પ્રસંગમાં મજા આવી. તારા ઢોલ એમ કહે છે કે હરણાઈ બે એને વાત કહું તમને કે કયો ને કે હે બેન હરણાઈ, તે એવા ક્યાં પુણ્ય કર્યા કે માણસના હોઠના તો તને ઓહિકા મળે અને એની દહે આંગળીયું તારા પગ દબાવતું હોય, અને અમને ડોકમાં નાખ્યા નથી ને ધબધબાતે બોલાવી નથી. અને ત્યારે શરણાએ જવાબ આપ્યો કે હા ભાઈ ઢોલ, અમે અમારા જીવનને પોલું કરી નાખ્યું છે. અમે અમારા જીવનના છિદ્રોને ખુલ્લા મૂકી દીધા અને માલિક જેમ ફૂંક મારે ને એમ વાગ્યા છીએ. અને તે તારા બે પડ ઢાંકીને રાખ્યા છે. અને દબેલું રાખો ને એટલે દુનિયા બહુ ટીપે કે આમાં શું છે, આમાં શું છે, આમાં શું છે, આમાં શું છે. એકવાર ફૂટી જાય ને પછી કોઈ જો દાંડી મારે તો મને કહેજે સાહેબ. સદગુરુ જેમ આપણને ફૂંક મારે, બસ માણસને શું કરવું છે એ પોતાને નક્કી કરવાનું છે. એને કેટલું આનંદમાં રહેવું છે, એને કેટલું મોજમાં રહેવું છે, એ નિર્ણય આપણે કરવાનો છે ને, આપણે ને આપણે પોતાને. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન તું શું કરવા માંગે નક્કી કરીને. અને ત્રીજી વાત, એ જે નિર્ણય કરે છે, ઈશ્વર જે નક્કી કરે છે, એને આગળ માણસનું કંઈ ચાલતું નથી. એક ભાઈ મને પૂછ્યું, મને કે માય ભાઈ સુખ કોને કહેવાય ને દુઃખ કોને કહેવાય? મેં કીધું આપણું ધાર્યું થઈ જાય એ બધું સુખ, એને માણસ સુખ માને. અને આપણું ધાર્યું ન થાય ને એને દુઃખ. હું હમણાં અમેરિકા આવતો હતો તો વચ્ચેથી પ્લેન પાછું ફર્યું અને અમને કુવેતમાં ઉતાર્યા. 3 દી કુવેતમાં ધુબાકા કર્યા. બોલો એને દુઃખ કહેવાય? પાછા ફર્યો ને નકર રાખ્યા હતા 5 સ્ટારમાં જ. એમાં કઈ હળવું તો નહોતું. બસમાં નહોતા આવતા, બસ સ્ટેન્ડમાં ઉતારા હોય, ગોધડા ગાવા નાખ્યા હોય. તમે હેમાં મુસાફરી કરો છો ને એના ઉપર આધાર છે. બોલો,
તમે જો તમે નક્કી કરજો. આમ જો પ્લેનમાં આપણે જતા હોય, આપણે એરપોર્ટમાં હોય, ભલે પ્લેન મોડું થાય પણ જાહેરાત કરવાવાળા કેવા પોસા હોય હે, ટિકિટ પ્રમાણે હોય ને. कृपया ध्यान दीजिए, बॉम्बे जाने वाली फ्लाइट 2.5 घंटा डिले की जाती है. 2.5 કલાક મોડું હોય તો આપણે ગોઠક બોલે કેવું સારું. એનું એ તમે એસટી ડેપો વયા વળ્યો, જુનાગઢ વંથલી પ્લેટફોર્મ નંબર 4 ઉપરથી ડ્રાઈવર ક્લીનર કેન્ટીનમાં હોય તો એની બસ ઉપર જા. જેવો તમે ખર્ચો કરો એના ઉપર આધાર. એટલે જીવનમાં મોડું જીવવાનું તમે આપણે નક્કી કરી લે કે રિક્ષા જ લેવી છે, અને એની અંદર જો તમને સુખ આવતું હોય તો તમે કોઈ દી ટેક્સી નહીં લઈ શકો. અને જો તમારે ટેક્સી જ લેવાની ઈચ્છા હોય તમે પ્લેન નહીં લે. આ બધું ભાડે જ દેવાની વસ્તુ છે. બોલો, આપણા ભાગ્યમાં ભગવાને લખ્યું હોય કે તમે ડ્રાઈવર થાઓ, પણ ડ્રાઈવર હેના થવું એ તો આપણે નક્કી કરવાનું ને. ભાગ્યમાં લખ્યું છે ડ્રાઈવર, પણ ધારો તો પ્લેનના ડ્રાઈવર થઈ શકો, પાયલોટ બની શકો, પણ ઘૂમ જ કરવું છે. અને તમે જોજો અત્યારે મેળામાં તે કેટલાય બહેનોય ફરતા હોય છે, બધા ભાઈઓય ફરતા હોય છે. બહેનો છે ને એમાં મેળામાં હાલ્યા જતા છે, મર્યાદામાં હાલ્યા જતા છે. બરોબર, આપણે ખપ કરતા હોઈએ હતા. બેનું શું કે મારા રોયા કોણીઓ મારી ધોળ્યા જ જાય છે. આપણને હક નથી, બહેનોને શાંતિ છે. અને આપણે પુરુષ છે ને એ આપણે ગમે એની ટીકા કરી લઈશું, બહેનો ટીકા નહીં કરે કોઈની. જો આપણે કોઈ ગુજરી ગયો હોય ને તોય આપણે અહીંયા ખરેખર ગયા હોય ને તો આપણે બીડીઓ ટેકાવીને વાતો કરીએ, અરે હા ભગવાનને મરી જવું હોય એવું થાય. ગુજરી ગયું નહીં, બાળવા ગયા હોય ન્યાય હખનાનો બે. બોલો, એ બળતોય ન્યા બીડીયું કાઢે, તે બાકા ન હોય તો બળતોય ન્યાલી ડીંડલું લે. રામ 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 કડબના ભોળા ઘોડ્યા બળે. બોલો જો છે માણસને વેલ્યું કાંઈ, શરીરના હું ભરોસા. કાલ મારી વાડીએ આવ્યો હતો, હવે આવે તો કે છે ને, અને હવે આવે તો તોય વંડિયું ઠેકે ન જા દીકરા. ધવળી બીજો શું કે માણા હારો હતો, બોલો કે હારો હું તારા બાપનો કપાળ હતો, એના બાપને શરમે આવવું પડે, બાકી બૂસ મારવું હતો. બોલો કે એ વાત સાચી છે. અમારા મંદિરમાં ફાળો લખાવ્યો હતો, પછી દીધા નહોતા તો કોશ્યું મારીને તકતી પાછી ઉખેડી. જ્યારે ગમે હોય છે તો પુરુષ ટીકા કરશે, બહેનો ટીકા નહીં કરે. જો એ જ જગ્યાએ બહેનો બેઠા હોય પાછા, અને ત્યાં બેઠા બેઠા વાત હોય, કેવા હારા કા બેન, તાકે એની વાત થાય બેન. નીતિ એના બાપની બેન, નીતિ એના બાપ. આખી જિંદગી 3 પતિ જીતલાઈ રેમાં, પણ પાનું કોઈ દી સોર્યું નહીં હો. નીતિ એના બાપની વાહ નીતુડી. તાવળી બીજી બાઈ શું કે એમ તો એક આંખમાં ફૂલ હતું તો આપણે આમાં કેવું ટગર જતા કા. તાવળી બીજી બેન શું કે એમ તો બિચારા કોડિયા હાલતા પણ કેવું ઠડીંગ જાતા. તાવળી બીજી બેન શું કે એમ તો અમારા પાડોમાં રહેતા ને અમને બધી ખબર છે, રોજ દિયાચ મેં 3 કોથળી પી જતા પણ ગાળ્યું સિવાય બીજું કાંઈ બોલતા નહીં. લે તો એ હું ભજન ગાય તારો બાપ. તો ઓલી બીજી બેન ગાડા જેવડો નિહાકો નાખે, જેની આઈ જરૂર એની ન્યાય જરૂર. ન્યા હું બિયર બાર ખોલ્યા ડોહા ન્યા. પણ બાપ મારો કહેવાનો અર્થ, આપણી પાસે સત્ય હશે તો આપણને આનંદ આવશે. તમારા પોતા પાસે સત્ય હશે તો તમને દુનિયાની વ્યાકુળતા તમને સતાવી નહીં શકે. સત્ય તમારું હોવું જોઈએ. આ સત્યની તાકાત છે, આ ભજનની તાકાત છે. 25-30 લાખ માણસ સાહેબ જુનાગઢના શિવરાત્રિના મેળામાં આવીને વયું જાય, અને એમાંલી કોઈને એમ કહેવાય ગયો ટાઢિયો તાવ ન આવે. લાખો માણસ પરિક્રમા કરીને નીકળી જાય. સાહેબ એક પણ એમ કહેવાય ગયો કે એક માણસને કીડી ન કરડે. આનાથી તમારે ધાર્મિકતાના મોટા પુરાવા બીજે ક્યાં લેવા જવા.
જે માણસને જ્યાં જગ્યા મળે ત્યાં એના બિસ્તરા એના થેલાના ઓછીકા કરીને હોઈ જાય અને જ્યાં પ્રસાદ મળવાનો મોકો મળે ત્યાં પ્રસાદ લઈ લે, ભજન કરી લે. કોઈને નાના મોટાનો ભેદભાવ નથી. એક હરખા કરી નાખે છે ને, એ જ આ મેળાની મોટામાં મોટી તાકાત છે બા. અને હમણાં જ બેને ગાયું એટલે એક નાની વાત કહીને મારા શબ્દોને વિરામ આપું. અને મારે ગોપાલ સાધુ બાળેટો કલાકારો, દૂધ ફૂલ્યો સાધુડો છે, ધીરે 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 હજી મૂછનો દોરો ફૂટી રહ્યો છે. બાગડદા ધમા ઘોડલી કરતો કરતો નીકળી રહ્યો છે. આ તો અમને આનંદ આવે એટલું કહ્યું, નહીતર પાછું કહે કે એ માફી માગો, અમારું બોલાય કેમ. ના, સાધુનો અર્થ જ એ થાય કે જેની પાછળ સાધુ શબ્દ લાગી જાય. અને બાપ છેલ્લી વાત એટલી જ કહી છે મારે આ શિવરાત્રિના મેળામાં. સવારે તો હું નીકળી જવાનો છું આજે, પણ મારા યુવાન મિત્રોને આજે જ પૂજ્ય મોરારી બાપુ સાથે બેઠા હતા. મેં ઇન્દ્ર ભારતી બાપુ પાસે પછી આવીને બેઠા. બે સાધુડા પાસે વાત એક જ મળી કે વર્ષોથી અમે મેળા જોતા આવીએ તો પહેલાં વડીલો જ મેળામાં જોવા મળતા. આજે જે કરો લાખો, પધારો પધારો બેન, વાહ વાહ. બેન શ્રી લલિતાબેન પધાર્યા છે. તાળીના ગગડાટથી આપણે એમનું સ્વાગત કરો. કીર્તિભાઈના પરિવાર વતી બેન આપનું આટલે હાર્દિક સ્વાગત કરીએ છીએ. એટલે બાપુ એ જ વાત કરતા હતા કે જે અત્યારે યુવા ધન જે આવે છે સાહેબ, ઇન્દ્ર ભારતી બાપુ તો એવું બોલ્યા કે પેલા મેળામાં આજથી 30-40 વર્ષ પહેલાના મેળો શિવરાત્રીનો જોઈ તો 1000 કે 2000 માણસની વચ્ચે તમને 10 કે 15 યુવાન જોવા મળે જે વડીલોને લઈને આવ્યા હોય. અને આજે આખા મેળામાં આટા મારી લ્યો તો 25,000 5 વડીલો જોવા મળે છે. એનો અર્થ એ છે કે વડીલો એમ કહે કે દીકરાઓ તમે જાતા હો તો અમે ઘર હાસવીને બેસું, પણ જાઓ મારા બાપ, મેળામાં જાઓ. અને તો જ આવતા હોય ને આપણે રુચિ છે, આપણે ગમે છે. સાધુની નજીક રહેજો, સદગુરુની નજીક રહેજો, નહીતર રટવાઈ જશું. એક છેલ્લી 2 જ મિનિટની વાત બાપ, પણ આ કાળજામાં એક મારા હૃદયની વાત કરું. મને કીર્તિભાઈ કીધું એટલે ઘડીક હું બેઠો, મેં નાત પાડી. હું કહું ઘડીક આપણે સાંભળીએ ભાઈ, અને આ તો આપણું ઘરનું છે. કોઈનું અડધું સાંભળેલું સત્ય ન માનવું. કોઈ વ્યક્તિને રૂબરૂ પરિચય થયા પહેલા એના માટે કોઈ દી નિવેદન ના આપવું. ટૂંકો દાખલો, કીર્તિભાઈ, આપ બધા યુવાનો બેઠા મારા ભાઈઓ છો. આપણે ભગવાન રામના ભાઈ તો નથી ને? આપણે મહારાજ દશરથના દીકરા તો નથી ને? આપણે સુમિત્રા નંદન તો નથી ને? લક્ષ્મણ તો એ હતા, શેષનારાયણનો અવતાર હતા, દશરથના દીકરા હતા, ભગવાન રામના ભાઈ હતા. અને સુમિત્રાજીને ધાવીને મોટો થયો એ મહાપુરુષ, છતાં અડધું સાંભળે છે. રામાયણનો પ્રસિદ્ધ પ્રસંગ, બાલકાંડના 127માં દુહાથી આ પ્રસંગ ચાલુ થાય છે. ભક્તિ રામાયણમાં યુવાનો ડોક્યું કરજો, જીવતા શીખવાડી દેશે રામાયણ. પૂજ્ય મોરારી બાપુથી લઈને આ મહાપુરુષો ગામડે ગામડે રામાયણ લઈને નીકળ્યા અને એટલી જિંદગી જેને કાઢી નાખી, આ ધર્મને જીવતો રાખ્યો. આવા સંતોએ આ ધર્મને જીવતો રાખ્યો. પોતાની જગ્યાઓમાં હરિહરો રાખીને આવા ભજનો કથાઓ કરાવીને, શાસ્ત્રોના પઠન કરાવીને, સાહેબ આવા જો વાંચતા શાસ્ત્રો થઈ જાય ને. પધારો પધારો મયુર દાદા, પધારો. વાહ વાહ. 2 જ મિનિટમાં મારે આ પ્રસંગ પૂરો કરી લેવો છે મારા બાપ, કારણ કે હજી આ બધાને સાંભળવાના. પણ યુવાનોને વિનંતી કરીને કહું કે આવા રામાયણમાં આવા પ્રસંગો ગોતી અને પરિવાર પાસે બેઠા બેઠા એકવાર સાંભળી લ્યો ને. લક્ષ્મણ તો એ હતા. ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી ચિત્રકૂટમાં બેઠા છે. ઋષિઓ બેઠા છે. સરસ વાર્તાલાપ ચાલી રહ્યો છે. અને એમાં ભીલોના દીકરા દોડતા દોડતા આવે છે
અને કહે છે પ્રભુ ક્ષમા. ભગવાન રામ ચોકી જાય છે. માલિક, સ્વામી, અયોધ્યાથી ભરત અને શત્રુઘ્ન સેના લઈને આવે છે. હે, એક શબ્દ નીકળ્યો રામના મોઢામાં. ખાલી રામ એટલું, કીર્તિભાઈ, આમ થોડુંક ઊંચું જોયું ખાલી, હજી પ્રભુ બોલ્યા નથી ત્યાં લક્ષ્મણ ઊભા થાય છે. શેષ નારાયણની પૂંછડી ઉપર પગ મુકાણો હોય એમ નારાયણ ઊભા થયા લક્ષ્મણ. અને ભગવાન રામ હામું જોઈને એટલું કીધું, સ્વામી માફ કરજો, આપની આજ્ઞા વગર બોલું છું. શું સમજે છે કઈ કઈ નો દીકરો કે 14 વર્ષ પછી તમે પાછા ગાદીએ ન બેસી શકો? વિશાળ રાજ જોતું છે ને, અને એકલા સમજીને વનમાં આવે છે, એને ખબર નથી સાથે કોણ છે. વીરસ મળ્યો પ્રગટ થવાના, આંખ તપેલ ત્રાંબા જેવી આંખો મળી થવા. નારાયણ, એ તમારું પદ જીરવી ન શક્યો લક્ષ્મણ. ભરત, એ તમારું સ્થાન જીરવી ન શક્યો. જે જે રાજા પદ નહોતા જીરવી શક્યા એના એક એકના લક્ષ્મણ નામ લે છે. કે આ રાજા ના જીરવી શક્યા, ઇન્દ્ર ના જીરવી શક્યા, નામ લે છે બધાના એક એકના. અને છેલ્લે હજ તો ગઢવી સાહેબ એ થાય છે કે ભગવાન રામના ચરણમાં ધૂળ લઈ અને લક્ષ્મણ પોતાના મસ્તક ઉપર ચડાવે છે. કમર કચી લે છે, પાથો બાંધી લીધો, જટા બાંધી લીધી, અને હાથમાં ધનુષ લઈ અને એટલું કીધું કે માલિક માફ કરજો, કે જેમ હાથીના ઝૂંઠ ઉપર હાવજ ત્રાટકે અને જેમ તેતરના ટોળા ઉપર બાજ ખાપકે અને જેમ તેતરના ટોળાને વીખી નાખે એમ એની સેનાને હું વીખી નાખીશ. અને આપના શરણની સોગંદ હું એને જીવતો નહીં જવા દઉં. ભગવાનને બોલવાનો મોકો નથી આપતા લક્ષ્મણ સાહેબ. આકાશવાણી થઈ અને દેવતાઓ બોલ્યા કે સાવધાન લક્ષ્મણ, વિવેક વગરની વાણી છે એ માણસને નાના બનાવી દે છે. આપ આદર્શ ગુમાવો છો. ત્યારે ભગવાન રામની આંખમાં જળજળી આવે છે. એ ગાંડા, તું કોની ભેગો છો ઈ તો જો. કોના માટે નિવેદન આપો છો આપ? સાહેબ ની રોજ પગ દબાવવા વાળી વ્યક્તિ છે, જે પોતાને વનવાસ નથી મળ્યો છતાં પરણિત હોવા છતાં એકલા પ્રતિજ્ઞા લઈ લે કે હું રામ માટે જિંદગી ભર 14 વર્ષ સુધી હું નિંદ્રા નહીં કરું. આવો હારે આવ્યો હોય એના માટે રામ ન કે હશે હશે લક્ષ્મણ આવા તો જે જોશું ના. સાવધાન લક્ષ્મણ, આદર્શ ન ગુમાવો. આદર્શ વગરનું જીવન વ્યર્થ છે. માલિક, મેં આદર્શ ક્યાં ગુમાવ્યો? અને આ લક્ષ્મણ જો આદર્શ ગુમાવી દે તો તાકાત છે કોઈની મારા બાપને કોઈ વનમાં મોકલી શકે? મેં આદર્શ નથી ગુમાવ્યો. મોટા ભાઈ, આદર્શમાં જીવન આ વ્યર્થ થઈ જાય એનું શું કરવું? અને ત્યારે પ્રભુ રામ બોલે છે કે લક્ષ્મણ, આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે, જગત માટે આદર્શ બની જાય છે. અને બીજી વાત કહું લક્ષ્મણ, હવે સાંભળજો. આ વાત હાલે છે કેન્દ્રમાં સાધુ, કેન્દ્રમાં ગુરુ, કેન્દ્રમાં સંત છે. એક વાત કહું, સાંભળી લે લક્ષ્મણ. બ્રહ્માજી આ સૃષ્ટિ બનાવી છે, એમાં અનેક જીવો મૂક્યા છે. જોજો લક્ષ્મણ ગોથું ખાઈ ગયા. આમાં ભગવાન રામ હવે બોલે છે કે લક્ષ્મણ, આ પૃથ્વી ઉપર જેટલા જીવ છે ને સૃષ્ટિમાં, એમાં અતિ ઉત્તમ કોઈ આત્મા હોય તો ઈ મારો ભરત છે. એના માટે તમે આવું બોલો છો. અને સાંભળી લ્યો લક્ષ્મણ કે આદર્શ કોણ ગુમાવે? હે લક્ષ્મણ, પોતાનું પદનું કોણ ન જીરવી શકે? જેણે સાધુનું ચરણ ન સેવ્યું હોય, જેણે સદગુરુ ન કર્યો હોય, ઈશારો કરી દીધો કે નુગરો હોય એ ન જીરવી શકે. ત્યારે સાંભળી લો લક્ષ્મણ, મારો ભરત પરમ સંત છે, મારો ભરત પરમ સાધુ છે. તા તો ઓલા આવી ગયા, પણ ભરત દડતો દડતા આવે છે. અને ધૂળમાં લઈ ભગવાન રામે આમ ભરતને સાથીએ લાવ્યો. મોટા ભાઈ ભરત, બસ હો ભરત,
થોડાક દૂર લક્ષ્મણ ઊભા થયા, થરથર કંપે છે. આવા ભરત માટે મેં આવી વાતો કરી નાખી. હવે એને મારે મળવું કેમ? અને ધરતી જો હવે માગ આપે તો હમાઈ જાઓ. ના, એવું કરીશ તો મારી ભૂલનું પ્રાયશ્ચિત નહીં થાય. પણ આજ લક્ષ્મણ બીજી પ્રતિજ્ઞા કરે છે કે જીવીશ ત્યાં સુધી કોઈ પ્રકારની લાલચ નહીં રાખીશ. ભરત અને રામની હું સેવા કરીને મારી જિંદગી કાઢી નાખીશ. અને હજી એટલા તો આવ્યા હતા તો માં કૌશલ્યા જે છે, સુમિત્રાજી છે અને માં કઈ પણ છે, એ ત્રણેય માતાઓ આવતા હતા ને ત્યારે પહેલી વહેલી ડોટ લક્ષ્મણે આપી અને પહેલા વહેલા લક્ષ્મણ પગે લાગ્યા હોય ને તો માં કઈને પગે લાગ્યા છે. શાબાશ જનેતા શાબાશ. આવો અગ્નિના ગોળા જેવો ભક્તિલા એમ કહેવાય ફૂલ જેવો દીકરાને જન્મ દેનારી માં કોઈ દિવસ આવું ન કરી શકે. આ ખરેખર બધી મારા રામની લીલા છે. અને આપણે ભાગશાળી એટલા છીએ કે એ જ રામલીલાના પાત્રનો એક પાત્ર બનવાનો અવસર મળ્યો છે. આ લક્ષ્મણે ગાંઠ વાળી એમ આપણે બધાએ એ જ ગાંઠ વાળવાની રહી કે અમે ભારત વર્ષના સંતાન છીએ અને આવા મેળામાં આવવાનો અમને અવસર મળે છે, આવા સંતોના ચરણમાં બેસવાનો અવસર મળે છે, આવા ભજન સાંભળવાનો અવસર મળે છે. બાકી કયક બિયર બારમાં ગોથા ખાઈ ખાઈને મરી ગયા. આપણે ક્યાં છીએ એનું ગૌરવ લેજો, મિત્રતાનું ગૌરવ લેજો, ભજનનું ગૌરવ લેજો, સનાતનતાનું ગૌરવ લેજો. અને આવા ઉજળા મેળા, આવા ઉજળા ઉત્સવ કેવલ ભારત વર્ષમાં થાય છે. એ જ ભારત વર્ષની ભૂમિમાં આપણે જન્મ્યા છીએ એનું ગૌરવ લેજો. અને આવો જ્યારે મેળો દર વર્ષે કાંઈ પણ વચ્ચે વચ્ચે જે કાંઈ આપણા ઉત્સવ આવે એ ઉત્સવનું આપણે ગૌરવ વધારીએ અને ગૌરવ સાથે આવા પ્રસંગો લઈએ અને આવા પ્રસંગોમાં લાભ લઈએ એવી આપ બધાએ ફરી વાર શિવરાત્રિ, મહાશિવરાત્રિની આખી દુનિયાને ખૂબ શુભકામના. આ 2026નો મહાકુંભ ગણી લ્યો આપણો. અને પ્રશાસને પણ એવડી મોટી તૈયારી કરી છે. અને એમાંય કીર્તિભાઈ, મેં કાલે કીધું ને આજે કહું કે પૂજ્ય નારાયણ બાપુ પછી આવા ચારણ સોરુએ કોઈએ જો પાછો એમ કહેવાય કે આવો શિવ ઉત્સવ ચાલુ કર્યો હોય તો એ આપણા કીર્તિભાઈ છે. અને આપણા દરેક કલાકારો, અમારા દરેક કલાકારોનું ગૌરવ છે. અમારી ગજગજ અમને જરાય એમ નથી લાગતું કે આ ઉતારો એનો એકનો છે. એ રંગ મોરલડી વાટમાં વહેતી રહે, એ રસ ખેલાને ગાનમાં કહેતી રહે, મોરલડી વાટમાં વહેતી રહે. આજ મેળે મળેલ પાછા મળશે નહીં. બે કડીની એક કડી કરું છું. આજે જો આની કરતા પણ સારો ઉત્સવ આવશે. આપણે એમ નથી કહેતા મોડું, પણ વર્તમાનમાં જીવવાની કોશિશ કરજો. અત્યારે જે મોજ આવે છે, અત્યારે જેની બાજુમાં બેઠા છીએ, જે સ્થળે બેઠા છીએ, બાપુ ગુજરાતી ભાષાની મોજ તો જુઓ. એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. ગુજરાતી ભાષા જુઓ. એ વહી જાતા આ વેણ, બોલેલો શબ્દ પાછો નહીં પડે. અને એનો એ શબ્દ એ વહી જાતા આ વેણ, નદીને વેણ કહેવાય, એ પાછું ન ફરે. હે એને ઘડનારે, હે એને ઘડનારે, હે એને ઘડનારે, સુરમાં જ બોલી ગડી મેળે મેળે, મેળે મેળે, હે મેળે મેળે મોરલડી મેળે. આ શિવરાત્રીનો મેળો, એમાં શરીરરૂપી માહળી આવા રૂડા ભજનો સાંભળી લે કાનથી.
હેલે ચડી એજી હેલે ચડીને રાગ રેલે ચડી એવી હેલે ચડીને રાગ રેલે ચડી બાપ દીકરા બે ને ભોરે સડે दिल जले न जले नलिया રંગલો જામી ગયેલો પીડ્યો બાપ